નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીના ભાડાના મકાનના બાથરૂમમાં લેબ તૈયાર કરી એમડી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડતી એસઓજી. ગૂગલ પરથી જોઈ એમડી ડ્રગ્સ બનાવવાના નશાખોરી કૃત્યોનો પર્દાફાશ કરતી એસઓજી. ભરૂચ એસઓજીએ કેમિસ્ટ અનિલ રાખોલિયાની ધરપકડ કરી. ₹2.44 લાખની કિંમતનું 74.88 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરિયલ કબજે કર્યું. ભરૂચ શહેરની ઓળખસમાં 532 સર્કલનું ભવ્ય લોકાર્પણ. અંકલેશ્વરના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ભરૂચ એસઓજીએ મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં આવેલ સી એપાર્ટમેન્ટમાં બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં રહેતા અનિલ રાખોલિયા નામનો શખ્સ બાથરૂમમાં ગુપ્ત લેબ તૈયાર કરી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યો છે. જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા બાથરૂમમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે ફાર્મા કંપનીના કેમિસ્ટ તરીકે કામ કરતા અનિલ રાખોલિયાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલ રાખોલિયા જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટક રો મટીરિયલ લાવી ગૂગલ પરથી માહિતી મેળવી વિવિધ કેમિકલના મિશ્રણથી એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો. એસઓજી પોલીસે દરોડા દરમિયાન ₹2,24,600ની કિંમતનું 74.88 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરિયલ અને 20,000નો મોબાઈલ મળી કુલ ₹2,44,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવી છે. અનિલ રાખોલિયા ડ્રગ્સ બનાવી કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે 13/2/2026ના રોજ અમારી એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા, ઉંમર વર્ષ 33, જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં, એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા. એ પહેલાંથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 વાર આમાં અસફળતા મળેલ હતી. પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી બીએસસી કેમિસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો. આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે. જે કાંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે. ભરૂચ શહેરની ઓળખસમાં 532 સર્કલનું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની આગવી ઓળખસમાં સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંકી માહિતી દર્શાવતા તખ્તીઓ પણ મૂકવામાં આવ્યા છે, જેથી નાગરિકો તથા પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વથી માહિતગાર કરી શકાય. ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા. એ સમયથી આ સ્થળ પાંચબત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં પંચબત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું. હવે ભરૂચ નગરપાલિકા અને ટીપી સવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સર્કલમાં ચંદ્રયાન, વિદ્યાર્થીઓ માટે પ્રતિકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નીરલ પટેલ, પીપી સવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી,
પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની સુંદરતામાં વધારો કરતા સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી. આવનાર સમયમાં શહેરમાં અન્ય સર્કલો પણ દેશના મહાન પુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે તેમજ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે. આજે અહીંયા પાંચબત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઇટ નહોતી ત્યારે 5 ફણસ લગાડતા હતા, એના પરથી પાંચબત્તી નામ આપવામાં આવ્યું હતું. આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચબત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનના પર વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી રીતે ભરૂચના પર અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં સચનાથ સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે. પાંચબત્તી વિસ્તારમાં પીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજિત 32 લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચબત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો, અંગ્રેજોના સમયે પાંચબત્તી વ્યવહારિક સેન્ટર હતું, એવા સમયે 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા. આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે. સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે. અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છીએ. આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે. સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે. વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે. આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે. આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે. આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે એ રાજ્યના મુખ્યમંત્રીએ આઇકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે. એનું કામ પણ આગામી 15-20 દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે. સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ, એના માટે પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે. એનું કામ પણ આગામી 15 દિવસમાં શરૂ કરવાનું આયોજન છે. અંકલેશ્વરના અવદર ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. અંકલેશ્વર તાલુકાના અવદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. 2 દિવસ પૂર્વે દીપડાએ ગામમાં એક ડેરી ફાર્મ પર હુમલો કરી 3 વાછરડીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય 2 પશુઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ અંકલેશ્વર વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી. સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચી પાંજરે પુરાયેલા દીપડાને અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે લાવી તબીબી તપાસ બાદ સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે. અવદર ગામે અમારો તબેલો આવેલો છે, જ્યાં અમે ગીર ગાય રાખેલી છે. ગત રાત્રિના વાડાની અંદર ગીર ગાય અમારી બહારના વાડામાં પૂરેલી હતી. એ પૈકી રાતના 2-1 વાગ્યાના ગાળામાં દીપડાએ અચાનક હુમલો કરતા 3 વાછડીઓનું ઈજા પહોંચાડેલી. તે પૈકી એક વાછડીનું મારણ કરેલું હતું અને ફાડીને ખાઈ ગઈ હતી. ત્યારબાદ સાંજના સમયે વન વિભાગના આ વાતની જાણ કરતાં વન વિભાગે સવારે મુલાકાત લીધી હતી અને સાંજના 5 વાગ્યાના અરસામાં એઓ આવીને પિંજરું મૂકી ગયા હતા અને પિંજરાની અંદર મૂકીને ગયા પછી લગભગ 7-8 વાગ્યાના ગાળામાં દીપડો ફરી પાછો તબેલા પર દેખા દીધી હતી અને પિંજરામાં પૂરાયો હતો. એનાથી અવાદર ગામના લોકોની અંદર
આસપાસના ગામના લોકોની અંદર થોડીક શાંતિ થઈ છે, પરંતુ હજી પણ આવા ઘણા બધા દીપડાઓ અવાદર ગામ અને પારડી મોખા ગામની સીમમાં હોવાની સંભાવનાઓ રહેલી છે. ગતરોજ કાંતિભાઈ પટેલ ગામ અવાદર ના ખેતરમાં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક વાછરડીનું મારણ કરેલ તેમજ એક વાછરડીને ઇજાગ્રસ્ત કરેલ. તો તેવી અરજ અમને મળેલી અને તે ફરિયાદના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક તે સ્થળે પિંજરું ગોઠવેલ હતું અને તે વિસ્તારમાં પારડી, પીપરોડ અને અવાદર વિસ્તારમાં અમે પિંજરા ગોઠવેલા જ છે આગળ પણ, અને હાલમાં પણ ત્યાં પિંજરા ગોઠવેલા ઉપલબ્ધ જ છે. પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આંટાફેરા મારે છે, તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય. તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટ્રેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી. તો તેના અનુસંધાને ગતરોજ રાત્રિના 9 કલાકે વન્ય પ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત રીતે પુરાયેલ છે. તો તેની આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે. ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સફળતા મેળવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા મળેલી બાતમીના આધારે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતા એક શખ્સ પર નજર રાખવામાં આવી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી દરોડા પાડતા દીપેશ ઉર્ફે બબુલ અજય પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,86,394નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે સુરતના ઇમરાન ખાન અહેમદ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સદર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના પાંજરાપોળ ખાતે 14 ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સંવર્ધન રૂપે માતા પિતાનું પૂજન કરીને આ દિવસે આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન, આરતી કરી અને આશીર્વાદ લીધા. ભારતીય મૂલ્યો, સંસ્કાર અને માતા પિતા પ્રત્યેના આદરભાવને વધુ મજબૂત બનાવવાનો હેતુ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે આવી પહેલ દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું. ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલ આ ઉજવણી દ્વારા યુવા પેઢીને માતા પિતાના આશીર્વાદનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સમાજમાં સંસ્કારસભર મૂલ્યો પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તારીખ 14મી ફેબ્રુઆરી એટલે માતૃપિતૃ પૂજન દિવસ કે વિશ્વની અંદર કોઈ પણ પ્રકારના જે બાળકો હોય એના માટે માતા પિતા એ ભગવાન કરતાં પણ વધુ પૂજનીય હોય છે. અને વર્ષમાં એક દિવસ એવું હોય કે ભાઈ જે દિવસે આપણા માતા અથવા પિતાને અથવા બંનેને સાથે આપણે એમની પૂજા કરીએ અને એમનું જે આપણા પ્રત્યેનું ઋણ છે તો એ ઋણ એમનું નોંધણી થાય અને એને પણ એમ લાગે કે ભાઈ મારા બાળકો અથવા મારા ફરજંદો મને હજુ યાદ કરે છે. ઘણા લોકો એવા હોય છે કે ઉંમરમાં મોટા હોય અને એમના વડીલો જ્યારે અહીંયા દુનિયા પર અસ્તિત્વ ન હોય ત્યારે તેવા સંજોગોમાં અહીંયા ગૌશાળા પાંજરાપોળની અંદર ગાય માતાની પણ આપણે પૂજા કરીએ છીએ કે જેમાં એવું કહેવાય છે કે 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ત્યારે વર્ષોથી છેલ્લા 5-6 વર્ષથી અમે સતત અહીંયા 14મી ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરીએ છીએ. નાના ભૂલકાઓ અને જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જે હોય છે અથવા ટ્યુશન ક્લાસમાં જતા હોય છે એ લોકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને એ લોકો એમના પેરેન્ટ્સ એટલે કે મા બાપને અહીંયા આગળ પૂજા કરે છે. પૂજાપાની સામાન તથા અહીંયા જે અમારા ગૌ પૂજારી છે તે એમની વિધિસર શાસ્ત્રીય રીતે એમની પૂજા મા બાપની કરાવે છે, પગ ધુએ છે, ચાંદલા કરે છે અને એક પ્રકારનો માતા પિતા પ્રત્યેનો પોતાનું જે ઋણ છે કે જે આજે દુનિયામાં અમને જન્મ આપ્યો, અમને પાળી પોષીને મોટા કર્યા, અમને એજ્યુકેટ કર્યા અને અમે સમાજમાં એક સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થઈએ અને આખી જિંદગી મા બાપનું નામ રોશન કરીએ. તો તે માટે એક વર્ષમાં એક દિવસ એવું હોવો જોઈએ. આમ તો 24 કલાક ને 365 દિવસ મા બાપનો માનીએ એટલો આભાર ઓછો છે, પરંતુ તેમ છતાં પણ એક પ્રતિકાત્મક રૂપે
જો આ 14મી ફેબ્રુઆરી આપણે માતા પિતાની પૂજા કરીએ અને બાળકો કરે તો આખા સમાજમાં એનો એક સુંદર મેસેજ જાય અને આવનાર દિવસોની અંદર સમગ્ર સમાજમાં દરેક પોતાના મા બાપ પણ પોતાના ઘરે, બાળકો પણ પોતાના મા બાપ જ્યાં પણ હોય ત્યાં ભલે ગમે એટલી મોટી ઉંમરના થાય, મા બાપથી કોઈ મોટું નથી, ત્યારે તેવા સંજોગોની અંદર એની સેવા પૂજા કરવાથી, એમનો આ આભાર માનવાથી આજના દિવસની ઉજવણી સાર્થક લેખાશે. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા આશરે 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મળી કુલ રૂપિયા 43.56 લાખના ખર્ચે થયેલા કામોનું આજરોજ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાન સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના નામે નિર્માણ પામેલા આ ભવન ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. લોકાર્પણ પ્રસંગે મહેમાનોના હસ્તે રિબિન કાપી ભવન જનતા માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધા વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થતો હોવાનું ગ્રામજનોએ તંત્રને જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન, સામાજિક એકતા અને સહકારી યોજનાના લાભ ગ્રામ્ય સ્તરે પહોંચાડવા અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. ભવન ગામના યુવાનો, મહિલાઓ અને સામાજિક સંસ્થાઓ માટે બેઠક, તાલીમ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો યોજવા માટે કેન્દ્ર સ્થાનરૂપ બનશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ લક્ષ્મી ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ વિધાનસભાના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં 36 લાખ અને 19,000 રૂપિયાના ખર્ચે આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારત સરકારની નાણાં પંચની યોજના, ગ્રામ પંચાયતનું સ્વભંડોળ અને ધારાસભ્યની ગ્રાન્ટ, આ કુલ મળીને આ ત્રણેય ગ્રાન્ટો એકત્ર કરીને આ હોલ બનાવવામાં આવ્યો છે. મને લાગે છે કે ખૂબ ઓછા ગામોમાં આ પ્રકારના હોલ હોય છે અને ખૂબ સુંદર હોલ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારનો પ્રસંગ કરવો હશે તો એના માટે અનુકૂળ રહેશે. સાથે સાથે ગ્રામ પંચાયતની હદમાં બીજા 25,75,000 રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે. 43 લાખ અને 56,000ના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. કુલ મળીને 1 કરોડ અને 5 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડ્રેનેજના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ ગામમાં આવેલી 3 શાળાને 5-5 લાખ રૂપિયાના આરો પ્લાન આપ્યા છે, જેથી બાળકોને કાયમ માટે શુદ્ધ પાણી મળી શકે. પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, આ પ્રકારના જુદા જુદા કામો એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી, આપણું એટીવીટીની ગ્રાન્ટમાંથી, વિવેકાધીન ગ્રાન્ટમાંથી, ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ હેડ નીચે જુદી જુદી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આજે 1 કરોડ અને 5 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના અંડાળાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને વાંચન માટે વિદાય સમારંભ આયોજિત કરાતો હોય છે. ત્યારે અંકલેશ્વરના અંડાળા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભમાં શાળાના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની ઉત્તમ તૈયારી તણાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ અને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અંડાળા કેળવણી મંડળ અંડાળા સંચાલિત જે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંડાળા ખાતે આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે વિદાય સાથે શુભેચ્છા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના અંદાજિત 425 જેટલા બાળકોને કેળવણી મંડળના માનનીય પ્રમુખશ્રી, માનનીય મંત્રી શ્રી ચીમનભાઈ બી પટેલ સાહેબ અને શાળાનું તમામ ટ્રસ્ટીગણશ્રીઓ હાજર રહી અને શાળાના શિક્ષક ગણે એમને આશીર્વાદ આપી આવનાર બોર્ડની પરીક્ષામાં તે લોકો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે અને તેઓ શાળાનું, પોતાના પરિવારનું અને કુટુંબનું નામ રોશન કરે
એ માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 425 જેટલા બાળકો છે. ધોરણ 10ની અંદર 268 બાળકો અને જ્યારે ધોરણ 12માં 144 બાળકો એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. અંકલેશ્વરના સારંગપુરની પદ્માવતી સોસાયટીમાં મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેની પદ્માવતી નગર સોસાયટીમાં મહાવીર મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ ખાતે માતા પિતા પૂજન દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાના ચરણ ધોઈને તેમની પૂજા કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં માતા પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન, સંસ્કૃત શ્લોકો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પ્રેરણાદાયક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માતા પિતાએ પણ આ અનોખી પહેલની પ્રશંસા કરી વિદ્યાર્થીઓના સંસ્કારી વર્તનથી આનંદ વ્યક્ત કર્યો હતો. આ રીતે માતા પિતાના પૂજન દિવસ શાળામાં સંસ્કાર અને પરિવારના મૂલ્યોને મજબૂત બનાવતો યાદગાર પ્રસંગ સાબિત થયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો અને શાળાના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. मैं रामजी तिवारी, महाराणा प्रताप पब्लिक स्कूल पद्मावती नगर अंकलेश्वर, आज हमारे विद्यालय में वैलेंटाइन डे के दिन मातृ पितृ पूजन दिवस के रूप में मनाया गया और ये जो भारतीय संस्कृति और संस्कार है उसको लाइफ टाइम जीवित रखने के लिए, लाइफ टाइम बना रहे, इसके लिए हम अपने विद्यालय में आज माता और पिता के सम्मान में जो है कार्यक्रम, सांस्कृतिक कार्यक्रम रखा गया, जिसमें हमारे विद्यालय के बच्चों ने बहुत सारा जो है मम्मी पापा के सम्मान में जो है सांस्कृतिक कार्यक्रम किया. વલિયા તાલુકાના વાગલખોડની પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા અને બાળકોએ માતા પિતાને કુમકુમ તિલક લગાવી, પુષ્પ આપી, વંદન કરી, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા માતૃપિતૃ પૂજન દિવસના મહત્વની સમજ આપવામાં આવી હતી. શાળા આચાર્યએ માતા પિતાનું પૂજન કરશો તો તમને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ રહેશે નહીં. શાળાના શિક્ષક કેતનભાઈએ તેમ જણાવ્યું હતું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, જેથી મા બાપનો આદર કરો. આમ એક સુંદર માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીના ભાડાના મકાનના બાથરૂમમાં લેબ તૈયાર કરી એમડી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડતી એસઓજી. ગૂગલ પરથી જોઈ એમડી ડ્રગ્સ બનાવવાના નશાખોરી કૃત્યોનો પર્દાફાશ કરતી એસઓજી. ભરૂચ એસઓજીએ કેમિસ્ટ અનિલ રાખોલિયાની ધરપકડ કરી. ₹2.44 લાખની કિંમતનું 74.88 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરિયલ કબજે કર્યું. ભરૂચ શહેરની ઓળખસમા 532 સર્કલનું ભવ્ય લોકાર્પણ. અંકલેશ્વરના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.